તો ભાઈ હું છું તો આગળ હે હું છું તો ફૂટીઓ મારવા દો ફૂટીઓ આગળ રોહિત નો ઉલાર નાખે તો ભાઈ ધ્યાન રખાય ને હાલવામાં. મારા દાદા ને પપ્પા હા ઈ બહુ પૈસા પેઢી ને પેઢી ખાત ને તો ખૂટે જ નહીં. ભાઈ જય દ્વારકાધીશ મિત્રો, ભોગની શરૂઆત કરી છે આપણે દ્વારકા પૂજીને. દ્વારકાધીશના આપણે દર્શન કરવા જવાના છે. અત્યારે આપણે ગયા હતા રુક્ષ્મણીજીના મંદિરે ગયા હતા, ત્યાં તો આપણે સાચું નહોતું. હવે આપણે આગળ જઈને દ્વારકાધીશના મંદિરે જઈને આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો આપણે પહોંચી ગયા દ્વારકાની બજારમાં. દ્વારકા આપણે મંદિર સામે દેખાય અને 52 ગજની ધજા ફરકે. અત્યારે આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. તો અત્યારે બધું નક્કી કર્યું કે આપણે દર્શન પછી કરવા અને પહેલાં આપણે નાસ્તો કરો. તો વાકલ કૃપાની દુકાને આપણે જવાનું છે, જ્યાં 5 રૂપિયાને આપણે શિક્ષણ કરવાનું છે. તો પહેલાં નાસ્તો કરીએ પછી દર્શન કરવા જવાના સાથે. મિત્રો વાકલ કૃપા તો બંધ છે, હવે નાસ્તો કરવા આપણે બીજે જવાનું છે. તો જોઈએ પહેલાંનો પરસેન્ટ થાય મળી આવે. તો મિત્રો આપણે ખુશીઓ ભટકાવવાનો હતો લાગે બધો. હે તો ભાઈ હું છું તો આગળ હે હું છું તો ફૂટીઓ મારવા દો ફૂટીઓ આગળ રોહિત નો ઉલાર નાખે. તો ભાઈ ધ્યાન રખાય ને હાલવામાં. પણ ફૂટીઓ આવ્યો અચાનક, હું તો સીધો જ જાતો હતો. તો તને તો નથી ને કઈ મને કઈ ન થાય, રોહિત ને રહી ગયો. હાલ વાંધો નહીં. તો નાસ્તાની રાહમાં આપણે અહીં ઊભા અને કિશનભાઈ ગયા છે આપણે નાસ્તાની દુકાન ગોતવા. તો ઓલા ભાઈને પૂછે મળે કે નહીં, આગળ જોઈએ આપણે. એને હરકતો જો હરકતો ખુલ્લે આમ દ્વારકામાં હરકતું કરે જો. તો ફાઇનલી આપણે એક નાસ્તાની દુકાન મળી ગઈ ને પાણીપુરી ને બધી મળે. કિશનભાઈ ને જો આગળ જાય, કોઈ જોયું ન એમ આગળ છૂટે છૂટ. ભાઈ હું મઈ ગયું હા તો અમારે હાટો બે કહી દીજો. તમે લઈ લેજો ભાઈ પૈસા ખાલી. પૈસા યાર આપ દે હું યાર એવી હું વાત કરો. હાલો તો મગવી લીધી આપણે બીડી છે આપણી. સાગરભાઈ શું ગોતું આપણી પાણી પાસે પછી પૈસા છે. હવે ભાઈ લઈ લીધા છે સમોસા. કેવા લાગ્યા? મસ્ત હો ભાઈ, ખાવા છે આલ્યો. લાવ મોડી બે. હા લાવો લાવો. હું લાગે મારો ભાઈ કાંઈ ઘટે નહીં બાકી. સાગરભાઈ જુવાક લાગ્યા? જુવાક ધગે ખવાય છે કે નહીં ખવાય? કિશનભાઈ હવે પાણીપુરી ચાલુ કરી. કેવી છે? મસ્ત છે હો. આપણે પાણીપુરી ખાઈ લીધી ને હવે આવી ખાઈ અલગ અલગ ફ્લેવરની. અલગ અલગ ફ્લેવરની છે કઈ છે? અલગ અલગ છે પણ આપણે અંદર નાખવાનો વિચાર છે. નાસ્તો કરીને અમે આગળ ભાગ્યા હતા આગળ ગોમતી ત્યાં હાર્દિકભાઈ ચાલુ કરી દીધું એનું. તું મેરેજ પ્યાર કરતી કે નહીં કરતી? ફાઇનલી આપણે ભૂગી ગયા ગોમતી ઘાટે. ગોમતી ઘાટ ચકલા બકલા ઉડી રહ્યા છે. ચકલા કહેવાય કે શું કહેવાય મને નથી ખબર. કોમેન્ટ કરી દેજો મિત્રો. શું કહો ભાઈ? એ ભાઈ નો બને ને યાર કોઈ દે. તો ગોમતી ઘાટે આપણે પૂગી ગયા અને પ્રવીણભાઈ ગાંઠિયા ખવડાવે. હવે જોયો હાથમાં આવે કે નહીં. વિચાર તો છે પણ આવતા નહીં. દર્શન કરવા જવા છે હવે ને આ બધી મોબાઈલ અને ઘડિયાળો બધી મૂકે આમાં પછી દર્શન કરવા. દ્વારકાધીશની ધજા થોડીક દેખાય જો. તો અત્યારે આપણે દર્શન કરી લીધા અને અત્યારે આપણે બહાર છે મંદિરની અંદર કેમેરો અલાઉડ નથી. દર્શન કરવા ટાણે આપણે જે ઘૂસવામાં આવે ખતરનાક. તો બોલો જય દ્વારકાધીશ. તો બધા ફોટા પાડવાનું નક્કી કરતા હતા પણ અત્યારે નથી હાર આવતા ફોટા, એટલે હવે કાલનું રાખ્યું. બધી રાહુલભાઈ અને પ્રિન્સભાઈ કાલે ફોટા પાડશે. હા તો ભાઈ ફોટા પડ્યા હતા દિવસના અચ્છા દેખાડે. તો ફોટા પાડવાનો તો કંઈ ન મેળવ્યો. હવે પાણીની તરફ પ્રિન્સભાઈ લાગી બહુ જ નહીં. તો હવે પાણી ગોતીએ. ફોટા પડાતા પાડી ફોટા ભાઈ પાડી ન હોય ગયા. કિશનભાઈ તારે બરે લાગી ગયા? હા તો હાલો પાણી ગોતીએ આગળ. હાલો 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 તો મળીએ આગળ. જ્યારે આપણે છબી લેવા આવ્યા પ્રિન્સભાઈને માટે તો આમાંથી કોઈ પણ ગમશે તો આપણે લઈ લઈશું. બાકી જોઈએ હવે આગળ. તો ફાઇનલી આપણે આ ગમી ગઈ. સાગરભાઈ આ છોડાવી લીધી છે નવી છબી. કેવી લાગી છબી? કેવી લાગી તમને? મસ્ત એક નંબર, કાંઈ ઘટે જ નહીં.
દ્વારકાધીશના લાઈવ દર્શન અત્યારે આવે તમે જોઈ શકો છો ટીવીમાં. દ્વારકાધીશના લાઈવ દર્શન થાય અત્યારે અહીંયા દ્વારકામાં. અને આ રહ્યું મંદિર, રાત્રિનો નજારો જો મંદિરનો. તો ફાઇનલી આપણે દ્વારકાની બજારમાં પૂગી ગયા છે. અત્યારે છે આ બધી અમારા મિત્રો લેવા ગયા છે, સુંદરી લેવા ગયા છે, પ્રિન્સભાઈ ઉભા છે, કિશનભાઈ ઉભા છે, અને બીજા બધી સુંદરી ગોતે છે. આ સુંદરી ચેક કરે, ગમે તો લેવાની છે આપણે દ્વારકાની બજારમાંથી. તો ફાઇનલ આપણે આ સુંદરી ગમી ગઈ અને લઈ લીધી કિશનભાઈ અને કોના માટે લીધી? મારી મામી માટે, મારા મામા વાહ વાહ. તો આ સુંદરી લઈ લીધી. નિલેશભાઈ આ બાંધવાને લેવા આવ્યા. હવે ગમે એટલા તો લે છે, બાકી જોઈએ હવે આગળ ગમે તો આપણે જોઈએ. દ્વારકા આવો તો આ મોટી બજારમાં અવશ્ય મુલાકાત લેજો. આ દ્વારકા મંદિરના આગળની સાઈડ છે આવેલી છે, જોઈ લો તમે. આ બધી વસ્તુ મળે, ફ્રેમ બધી વસ્તુ મળી જાય. ફાઇનલી નિલેશભાઈએ સુખનો સૂરજ ઉગાડીને આ લઈ લીધી આપણે બાંધવાનું. હવે પેમેન્ટ કરી દઈ. મોટી બજારની સામે એક્ઝેક્ટ આપણે દ્વારકાધીશનું મંદિર દેખાય. કરી લો દર્શન. અત્યારે રાત્રિનો નજારો જો એક્ઝેક્ટ આપણે બજારની સામે છે. વાસળી પણ મળે. આ બધી ઘૂસઘૂસ કરે બજારમાં બાંધે અત્યારે. તો આપણે આ રુદ્રાક્ષ ગમી ગઈ ને આ લઈ લીધી આ દુકાનેથી. 200 રૂપિયામાં લઈ લીધી આપણે. તો ફાઇનલી આ સાગરભાઈએ સુંદડી લઈ લીધી. રોહિતભાઈ લઈ લીધી આપણે કૃષ્ણ ભગવાન એક છબી જેવું શું કંઈ મૂર્તિ લઈ લીધી. તો હું છું પ્રિન્સભાઈ. ભાઈ બજારમાં ખરીદી કરવા આવ્યા ને થાક લાગ્યો ભાઈ પ્રિન્સભાઈને. તો પુણે ઘેરથી આવે. સાગરભાઈ પડ્યા એના મોબાઈલમાં. મળી ગયા બજારમાં. અમે જમી બમીને શું કહેવાય કે ઓહપ અને ઓહપ થાય, બીજું કાંઈ નથી. ઓહપ દ્વારકાની બજારમાં પૂજા ઓલમોસ્ટ અમે થાકી ગયા આ કિશોરભાઈને લીધે. કિશોરભાઈ શું ખરીદી કરતા હતા? હા યાર તમે તો અમને યાર થકવી દીધા. આ આપણે મળી ગયા આપણે રાજુભાઈ. કેમ છો રાજુભાઈ? ડીજે વાળા હો. પાણી મિલા 3 કલાક છે. કઈ ભાઈ કઈ તરફ લાગી કે? હા 3 કલાક થી આગળ મિલું પાણી. હા બધી જાય તૈયાર રહ્યા પાણી અત્યારે મળ્યું. ફાઇનલી આપણે ભૂખ લાગી ગઈ. પ્રિન્સભાઈને ભૂખ લાગી, મને લાગી, કિશનભાઈને એટલી ભૂખ લાગી. આગળ નીકળી ગયા આપણે શ્રીનાથમાં જમવાનું છે અત્યારે. આગળ કન્ટિન્યુ બેટા સાગરભાઈ કેમ્પા લઈ આવ્યા ને પી. સાગરભાઈ પાવ તો ખરી. સાગરભાઈ આપણે પાઈ દીધી કેમ્પા. સાગરભાઈ થેન્ક યુ. આલ્યો પ્રિન્સ. ફાઇનલી અત્યારે આપણે જમવાનો વારો આવી ગયો છે આપણા ગામના ને અમારો વારો આવી ગયો ને હવે આપણે જમીશું. જમીન મળીએ આપણે આગળ. કિશનભાઈ સોરાન શાક લઈ અને મારામાં નાખી દીધું. કિશનભાઈ ભૂખ લાગી ભાઈ? અરે બહુ જ જોરથી. જમીને પછી મળીએ આગળ. ફાઇનલી અમે જમી લીધું છે. આ કિશનભાઈ ને બધી હુડ બોલાવી દીધું. હોટલ વાળા કહો પાછા આવતા નહીં કઈ. એ બધા બહુ જ ખાધું. હવે મળીએ રૂમે. તો ફાઇનલી આપણે રૂમે પૂગી ગયા છે ને રાહુલભાઈ ને કિશનભાઈ ને પૂગી ગયા છે અહીંયા. શું કરો શું તમે? સોડા અમે લેતા હતા પણ કે દુકાન ખુલ્લી હતી. હોવ ક્યાં કઈ છે? તો અત્યારે આપણે પાણી ભરવા આવ્યા. પાણી પીવાનું પાણી ભરવા આવ્યા. ચાલુ જ રે પૈસા. આ ભાઈ નળ ચાલુ રાખી દીધો મિત્રો. ક્યાં ચાલુ રહી છે? પણ તો પણ ક્યાં ચાલુ રહી? ચાલુ જ રે. ના ના ભાઈ મિત્રોને ચાલુ રહેતો. તો ફાઇનલી આપણે આપણા રૂમમાં આવી ગયા. હાર્દિકભાઈ ને હોઈ ગયા. કિશનભાઈ હજી મોબાઈલ આપણે. સાગરભાઈ આવી ગયા. ગુડ નાઇટ. તો ગુડ નાઇટ. સવારે મળીએ દ્વારકા નગરીમાં. સવાર થઈ ગઈ ભાઈ મિત્રો. સામાન પેક થઈ ગયો ને આપણે જવાનું છે બેટ દ્વારકા. આપણી ભાઈ તૈયાર થઈ ગયા. હાર્દિકભાઈને હારે બધી વસ્તુ. નિલેશભાઈને આપણા ગામના 2 ટ્રેક્ટર તૈયાર થઈ ગયા. એ ગામમાં હજુ નીકળવાના છે ને આપણે જવાનું છે બેટ દ્વારકા. ને આ 2 ટ્રેક્ટર નીકળવાના છે ગામની બાજુ. અમે જવાનું છે આખા પ્રિન્સભાઈ ને હાર્દિકભાઈ ને બધા બેટ દ્વારકા.
જોઈએ હવે ના બધી ક્રિકેટ આપી છે પણ જોઈએ હવે જે થવું હોય થાય ને. તો આ નીકળી ગયા ગામની બાજુ આપણે જવાનું છે બેટ દ્વારકા. મિત્રો આપણે ભૂગી ગયા ચા પીવા ત્યાં પ્રિન્સભાઈ ને બધી ઉભા નિલેશભાઈ આગળભાઈ ને નોકરે ચા પી લઈએ ને પછી જઈએ આપણે આગળ. આપણે બસ સ્ટેન્ડ ભૂગી ગયા ને આપણે મળી ગઈ બસ. અત્યારે આપણે બેસું અંદર હવે. ફાઇનલી આપણે બસમાં બેસી ગયા ને કેટલા દી પછી આપણે બસમાં બેઠા ને ખાલી જે મજા આવે 7 દી પછી આપણે બસમાં બેઠા. 7 દિવસ આપણે આમ હાલીને આવ્યા ને આજ જે મજા આવી બસમાં બેસીને. પ્રિન્સભાઈ કેવી મજા આવી તમને? તો બેટ દ્વારકા આપણે ભૂલી ગયા. જોઈ લો આપણો આ બહારનો નજારો ફાઇનલી આવી ગયો. આપણે ભૂગી ગયા અને જોઈ લો નજારો. ઠીક મજા આવે સાગરભાઈ? મજા આવી કે પ્રિન્સભાઈ તમને? આ તો ગમે તે બેબી વાળો છે. હા જોઈ લો લોકેશન જો ખાલી ને આપણે શું કહેવાય એલું સેતુ જેવું દેખાય ને જોવા છે એ શું. હવે આપણે કરવાની છે ફોટોગ્રાફી કરી ને પછી નીકળશું દ્વારકા. દ્વારકાથી આપણે જવાનું છે ઘેર. અત્યારે કરીએ ફોટોગ્રાફી સાગરભાઈને. અત્યારે આપણે થતું હોય ને આ બધી ફોટા પડવે જો હાર્દિકભાઈ ને અત્યારે ફોટા પડવે નિલેશભાઈ શું છે વધારે ભાઈ ટ્રાફિક વધારે અમે આવ્યા ત્યાં ત્યાં નહોતું કઈ આપણે થોડાક વહેલા આવી ગયા. હા તો ફોટો શૂટિંગ ચાલુ હે સુદર્શન સેતુ હે. બિચારીને બે હોય નથી જો ગણ કાવી ઓલા ફોન કે માટે એમ તો કાઢી મૂકી બિચારીને. જો આ પ્રવાસ આવ્યો હતો 5 મિનિટે નથી રાખી. 5 મિનિટ એનો રહેવા દીધા. ફાઇનલી આપણે ફોટા પાડીને પાછા બેસી ગયા ને આપણે પ્રિન્સભાઈ કરાવીને સ્ટોરી એડિટ બોલો સ્ટોરી મૂકીને હવે દેખાડશે બધીને ફોટા. જોયો જો વળી આપણે દ્વારકામાં આજે આપણે ફોટા પાડવા. અત્યારે પૂગી ગયા આપણે દ્વારકાની બજારમાં. હવે નાસ્તો કરીશું ફોટા પાડીશું અને પછી નીકળીશું આપણે ઘરની બાજુ. અત્યારે પાછા આપણે પૂગી ગયા ગોમતી ઘાટે કપડાં ચેન્જ કરવા માટે જઈને આવ્યા. ફરી આવી ચૂક્યા છીએ. ઠેકડો મારે તમે પ્રિન્સભાઈને મારું તો ઠેકડું આવી ત્યાં ભાંગી જાય. કાટિયા ભાંગી જ ભાઈ. કાલે આપણે આવ્યા હતા ત્યારે અહીં પાણી હતું અત્યારે તો ખાલી થઈ ગયું. લેમ હોય કે ભરતી હોય ને ઓટ હોય. અત્યારે આપણે પૂગી જાય ગુપ્તી ગાડી હાલીને પ્રિન્સભાઈને જો હાલો પાપ ધોઈ નાખીએ. પાપ ધોવા આવી જાય. નિલેશભાઈ જો આગળ જાય અમે હાલીને જાવ જો હું ધોઈ નાખીએ પાપ આપણા. લો મિત્રો ગોમતી ઘાટનો નજારો જો અહીંથી દેખાય છે આપણે દ્વારકાધીશનું મંદિર. ના આપણે છે ગોમતી ઘાટ. એટલે આપણે કપડાં બદલાવ્યા. પ્રિન્સભાઈનો શર્ટ પીરો શું લાગે મસ્ત લાગે ને? પ્રિન્સભાઈએ જો કપડાં બદલાવ્યા ને હાર્દિકભાઈને બદલાવ્યો. હવે જવાનું છે ફોટો શૂટિંગ માટે. વાળ સેટ કરી રહ્યા. વાળ સેટ કરે તો અત્યારે ફોટો શૂટિંગ કરીએ અહીં આપણે. પ્રિન્સભાઈને વાત જોઈ હાર્દિકભાઈને ફોટો શૂટિંગ થાય પછી આપણો વારો છે. આ બેક સાઈડમાં આપણે મંદિર દેખાય. ફોટા પાડવા ગયા હતા ને કેમ થઈ ગયું ભાઈ? પ્રિન્સભાઈના સૌથી વધારે ફોટા થઈ ગયા. આમ કોઈ દી ફોટા પાડે નહીં કોઈ દી પ્રિન્સભાઈના. આ બધું તો વરવાનું છે ભાઈ. આવ્યા તો આ ભાઈ પૈસા નાખે આપણે બહુ પૈસાવાળા માણસો છે. એના દાદાના દાદા હતા એ બહુ પૈસાવાળા હતા. મારા દાદા ને પપ્પા હા ઈ બહુ પૈસા વાળા. પેઢી ને પેઢી ખાત ને તો ખૂટે જ નહીં. ભાઈ તમારા ભાઈ બહુ પૈસા. પણ કરમની કઠણાઈ નડી ગઈ ને ભાઈ હા કઈ વધ્યું જ નહીં યાર. હવે અમારે નીકળવાનું છે ઘરે. નવા વ્લોગમાં મળીએ. જવાનું મન તો નથી પણ જવું પડશે. મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકા.